શાસ્ત્રોની અવહેલના અને અભ્યાસક્રમની જરૂરિયાતને લઈને નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ટકાલ સંહિતા વિષયક ગ્રંથોને વૈજ્ઞાનિક સમકક્ષ સમર્થન મળવું ખૂબ જરૂરી છે। જે રીતે સરકાર એલોપેથી અને આયુર્વેદ બંનેને માન્યતા આપે છે તેવી જ રીતે આપણા શાસ્ત્રોને પણ સરકારી અનુમોદન મળવું જોઈએ। તો આ તરફ વરસાદને લઈને આગાહી છે। અંબાલાલ પટેલે કરી છે કે 20 જુલાઈ સુધીમાં વરસાદી માહોલ રહેશે। 22 થી 30 જુલાઈ વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે। વરસાદથી પાકને જીવનદાન મળશે તેવી પણ આગાહી કરી છે। આપણે જણાવી દઈએ કે રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ 20 જુલાઈ સુધી રાજ્યમાં ઝાપટાની શક્યતા છે। પણ અમારા કેટલાક સંહિતા વિષયક શાસ્ત્રોમાં જે કેટલું વૈજ્ઞાનિક અભિગમ છે, કેટલાક શિલ્પશાસ્ત્રો છે જે પણ ભણાવવા જેવા છે, અને કેટલાક ભૌતિક શાસ્ત્રની શાખાઓ જેવું છે। આ ગ્રંથો ઘૂસેલું છે ત્યાંની પણ માન્યતા, જેમ કે આયુર્વેદ છે તેવી માન્યતા મળવા માટે સરકારે યત્ન કરે તો સારું। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી 20 તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ઝાપટા પડશે। 22 થી 30 જુલાઈ વચ્ચે દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી છે। 24 થી 26 જુલાઈ દરમિયાન મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત અનેક ભાગોમાં વરસાદની આગાહી છે। 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરી છે। વરસાદને પગલે પાકને જીવનદાન મળશે। એટલે 20 તારીખ સુધીમાં ઝાપટા રાજ્યના ભાગોમાં પડવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ અરસામાં તારીખ 24, 25, 26 મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, અને તારીખ 30 સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। સોરઠ, ગોહિલવાડ, હાલાર બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જ્યારે પાક હમણાં વરસાદની ખેંચ છે, ત્યારે આ વરસાદથી પાકને જીવનદાન મળવાની પણ શક્યતા રહેશે। હવામાન વિભાગની પણ આગાહી છે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી। રાજ્યભરમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી। લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। वेस्टर्न डिस्टर्बेंस, मॉनसून ट्रफ पर सक्रिय। आने वाला अगले 7 दिन के लिए 21 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में राज्यों की विभिन्न जिला में, और इसमें थंडरस्टॉर्म का भी संभावना रहेगा। मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। अभी दो तटीय क्षेत्रों में, अभी उत्तर और दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें पवन का जो दिशा रहेगा मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे, और स्टीप प्रेशर ग्रेडियंट के कारण विंड स्पीड थोड़ा स्ट्रॉन्ग रहेगी। 20 से 25 नॉट गस्टिंग टू 30 नॉट होने का संभावना रहेगा। 16 जुलाई अमदावादમાં મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં સરેરાશ 162.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સરેરાશ 226.1 વરસાદ થવો જોઈએ। હાલ 28% ઓછો વરસાદ નોંધાયો છે। 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई। इसमें जो स्पीड रहेगा 45 टू 55 किलोमीटर प्रति घंटा, गस्टिंग टू 65 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। अभी राज्य में बारिश का जो स्थिति है 162.8 mm बारिश हुआ है, जो होना चाहिए 226.1 जो नॉर्मल बारिश है, सामान्य बारिश है 226.1 mm। जो डिफिशिएंट है 28% डिपर्चर है, -28% डिपर्चर है नॉर्मल से। સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડ્યો। સુરેન્દ્રનગર શહેર તેમજ જોરાવરનગર, વઢવાણ, રતનપર, ચૂડાના કુંડલા, થાન, મૂડી તાલુકાના સરા સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। આપને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાયા બાદ બીજા રાઉન્ડમાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે।
વાત હવે વડોદરાની કરીએ તો સાવલીના વાતાવરણમાં પણ પલટો આવ્યો. સાવલી નગર અને આસપાસના ગામોમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. ગોઠડા, સામતપુરા, શેરપુરા, વસંતપુરા, મોવાલ સહિતના ગામોમાં વરસાદ. ધરતીપુત્રોમાં ખુશીની લહેર. આ તરફ તાપી જિલ્લામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે લાંબા વિરામ બાદ વરસાદની દસ્તક. વાવણીનો સમય ચાલતો હોવાથી ખેડૂતો આનંદમાં. મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થતા વાતાવરણમાં ઠંડક. તાપી જિલ્લામાં સવારથી લઈને સાંજે 4 વાગ્યા સુધીમાં અંદાજે 1 ઇંચ વરસાદ પડ્યો. વ્યારા, વાલોડ અને સોનગઢ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને રાહત. અરવલ્લીમાં વરસાદ ખેંચાતા 1 લાખથી વધુ હેક્ટરમાં થયેલા વાવેતર પર સંકટ ઊભું થયું છે. પ્રથમ વરસાદ બાદ ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન અને કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ લાંબા વિરામના કારણે પાક સૂકા લાગવા લાગ્યો છે. કપાસમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે, જ્યારે મગફળીનો પાક પણ વરસાદના અભાવે પ્રભાવિત થયો છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં 41% ઓછો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વધી છે અને આગામી થોડા દિવસોમાં વરસાદ નહીં પડે તો વાવેતર નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. અને મારા ખેતરમાં અત્યારે કપાસમાં જોઈએ તો વરસાદના અભાવે એટલો બધો મુરઝાય છે કે જો 2-4 દિવસનો વરસાદ નહીં આવે તો આ પાક ફેલ જાય એમ છે. જો ખેંચાય તો આમાં બધું અમારો પાક નિષ્ફળ જાય એવો છે, લાખોનું નુકસાન થાય. હવે મગફળીને વરસાદનું જે પાણી હોય એ જ અનુકૂળ આવતું હોય છે. પિયત ગમે તેટલી કરો પણ જો વરસાદનું પાણી ના પડે તો એ ખેતી બળતી જ હોય છે. તો અત્યારે હાલ એવી સંકટ ઊભું થયું છે કે વરસાદ પડતો નથી તો જે વાયેલી ખેતી છે એ બળી રહેલી છે. અને આના લીધે એવું લાગી રહ્યું છે કે જો વરસાદ આ જ રીતે કરશે તો ખેતી 100% નિષ્ફળ જાય એવું લાગે છે. ઉત્તર ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખેંચાયો છે તેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં 1 લાખથી વધુ હેક્ટર જમીનમાં ચોમાસાની આશાએ વાવેતર કરવામાં આવ્યું છે. દ્રશ્યો બતાવીશ કે આ તરફ જે મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં હવે ડ્રીપ ઇરિગેશન દ્વારા જેનો સહારો લઈ અને ખેડૂતો હાલ પોતાનો જે પાક છે એને બચાવી રહ્યા છે. 1 અઠવાડિયું વીતી ચૂક્યું છે અને આ સંજોગોમાં વરસાદની કોઈ આશા અપેક્ષા નથી, કારણ કે ચોમાસુ પાક માટે અવિરત વરસાદની અપેક્ષા રહેતી હોય છે. આ તરફ તો પાક બતાવીશ કે આ કપાસ વાવેતર કરવામાં આવ્યું છે અને કપાસના વાવેતર વચ્ચે જે છોડ છે એ છોડ સુકાવા માંડ્યા છે અને જે છોડની હાલત આપ જોઈ શકો છો કે જે એનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી, તેના કારણે જે છોડ હાલ બગડવા માંડ્યા છે. અને આ સંજોગોમાં ખેડૂતો એ મુશ્કેલીમાં મુકાયા છે કે વીઘા દીઠ 5 થી 10 હજારનો ખર્ચ હવે માથે પડી રહ્યો છે. અગાઉ પણ સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોએ સોયાબીન ઉખાડી અને ફેંકી દીધા છે, જેનું નુકસાન ખેડૂતોને વેઠવાનું આવ્યું છે. અને જે વાવેતર કરવામાં આવ્યું જિલ્લાને તેના માટે ખેડૂતો મેઘરાજાને વિનંતી કરી રહ્યા છે કે અવિરત વરસાદ વરસે જેથી તેમનો પાક બચી શકે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારમાં આગળ વધીએ તો ભરૂચના આંબોદ તાલુકા ખરીદ વેચાણ સંઘ ખાતે ખાતર મેળવવા ખેડૂતોની લાંબી કતાર જોવા મળી. ખેતીની મોસમ શરૂ થતા ખેડૂતો આજે વહેલી સવારે જ કૂપન મેળવવા માટે સંઘ ખાતે પહોંચી ગયા હતા. સરકાર દ્વારા ફાળવાયેલા 450 ગુણ ખાતરમાંથી 90 ખેડૂતોને ખેડૂત દીઠ 5 ગુણ ખાતર આપવાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે મર્યાદિત જથ્થો અને કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. ને અમે 4 વાગ્યાના સાહેબ લાઈનમાં ઊભા છે કે ખાતર આવશે કે કેમ એ હજુ કઈ સમસ્યા ઊભી થયેલી છે ને ખાતર મળતું જ નહીં સાહેબ. તો ખાતર મળવા વિનંતી. કેટલા સમયથી ખાતર મળતું નહીં સાહેબ, આવીને લાઈનો મળે છે, લાઈનોમાં ખાતર મળતું નથી. કાલે ઇફકો કંપનીમાંથી એક યુરિયાની ગાડી આવેલી છે અને આજે આ વિતરણનું કામ ચાલુ છે. અને વિતરણમાં જે ખેડૂતો ઉભેલા છે એમને આપણે ટોકન નંબર આપેલા છે અને એક ખેડૂતને 5 યુરિયાની ગુણ પ્રમાણે ટોકન આપીને વિતરણનું કામ ચાલુ છે. એક ખેડૂતને 5. અરવલ્લીના મોડાસા નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીને લઈને વિવાદ. જૂના કામદારોને બદલે બહારના લોકોને ભરતીના ઓર્ડર અપાતા સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કામદારોએ નગરપાલિકા વિરુદ્ધ મોરચો કાઢી વિરોધ નોંધાવ્યો અને 20 જગ્યાઓ પર જૂના કામદારોને તક આપવા માંગ કરી. નહીં તો આગામી દિવસોમાં હડતાલની ચીમકી ઉચ્ચારી. અને અમારા ઉપરવટ બીજી સમાજના અધર સમાજના માણસો સફાઈ કામદારની જગ્યાએ એને લગભગ સફાઈ કરશે કે નહીં કરે એ તો અમને ખબર નથી, પરંતુ અમારી 20 જગ્યાઓ ભરવાની જગ્યાએ
અમારા 9 જ કર્મચારીઓને ઓર્ડર આપવામાં આવેલો છે. બાકીના 11 કર્મચારીઓ હવે કઈ રીતે એ લોકોને લેવામાં આવ્યા છે કોઈ અમને તો એવું લાગી રહ્યું છે કે 2014-15ની અંદર જે ગેરરીત થઈ હતી એ જ પરિસ્થિતિ અમારી આ ભરતીની અંદર થઈ હોય. મેં આટલા વર્ષથી નોકરી નગરપાલિકામાં કરીએ બરાબર, અમને કોઈ લાભ થતો નથી અને અમને એવા ઓર્ડર વાલે પ્રમુખનો ઓર્ડર વાલે છે. અમને નગરપાલિકા કોઈ માન્ય લીધું નહીં એમના માથે બરાબર. તો અમે જે સાથે મને જે કોમ કીધું અમે કરવા તૈયાર છે. તો એમ મને કોઈ એમનો હક ના મળે, મને કોઈ રજૂઆત કરે તો મને કોઈ કરવા તૈયાર નહીં. એમ અત્યારે હાલમાં એ લોકો 9 જ ઓર્ડર આલી રહ્યા છે, બાકીના 11 ઓર્ડરો બીજી કાસ્ટના આલી રહ્યા છે. તો અમે અહીંયા એ માટે ભેગા બધા થયા છે કે અમને અમારા સમાજને ન્યાય મળે અને કોઈ બી સીધા ગાંધી માર્ગે જવાનું થાય તો અમે અમારી તૈયારી છે. સમાચાર વલસાડમાંથી તિથલના દરિયા કિનારે જોખમી સ્ટન્ટ. દરિયાના તોફાની મોજા વચ્ચે યુવકના જોખમી સ્ટન્ટ. રીલ બનાવવા એક યુવકે જીવને જોખમમાં મૂક્યો. તોફાની દરિયાના સામે રીલ બનાવવાનો ચસ્કો જીવલેણ સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા દરિયા કિનારાથી દૂર રહેવા લોકોને કર્યા સૂચન. જોકે તેમ છતાં સૂચના અનાદર કરી લોકો જ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકતા હોવાના બનાવો સામે આવ્યા. તો આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે વલસાડનો આ તિથલ દરિયો કે જ્યાં રીલ્સ બનાવવા યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. અત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આપને જણાવી દઈએ તે વચ્ચે જ પ્રવાસીઓને ત્યાં પહોંચવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક યુવકો ત્યાં હાજર છે અને તિથલના દરિયા કિનારે જોખમી સ્ટન્ટ કરી રહ્યા છે. જોકે આ યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગરમાં વધુ એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પાટડી તાલુકાના ઓડુ ગામના બાળકના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ જોરાવરનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા એક બાળકમાં પણ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઓડુ ગામમાં આરોગ્ય વિભાગની ટીમે દવા છંટકાવ સહિતની જરૂરી કામગીરી હાથ ધરી છે. અમારા સંવાદદાતા અક્ષય વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અક્ષય, પૂરી અપડેટ. જી, ચોક્કસથી વાત કરવા તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ચાંદીપુરા જે વાયરસ છે એના જે લક્ષણો છે 2 બાળકોમાં જોવા મળ્યા છે. એક ગણપતિ ફાટસર વિસ્તાર છે, ત્યાંના એક બાળક છે જે અંદાજે લગભગ 4 વર્ષનું બાળક છે, તેનામાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. તેના બ્લડ સેમ્પલ સહિતની જે છે લઈ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. તાજેતરમાં જેનો રિપોર્ટ આવતા આ બાળકનો રિપોર્ટ છે નેગેટિવ આવ્યો છે. જ્યારે પાટડી તાલુકાના ઓડુ ગામના એક 7 મહિનાની બાળકી છે તેનામાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે. તેને લઈને હાલ આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે દવા છંટકાવ સહિતની જે છે કામગીરી કરી છે. બાળકીના રિપોર્ટને છે એ આગળ મોકલવામાં આવે છે. રિપોર્ટ આવ્યા બાદ જે છે વધુ વિગત ખ્યાલ આવશે. હાલ બંને બાળકો છે તેની જે તબિયત છે એ સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બાળકોમાં જે છે ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાતા ફરી એકવાર સમગ્ર જિલ્લામાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. સમાચાર વડોદરામાંથી સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નજીવી બાબતે લઈ 2 પક્ષ વચ્ચે બબાલ સર્જાઈ. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની. આ ઘટનામાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે સયાજીગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતી વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ધમકીને પગલે ભરૂચ ડિવિઝન પોસ્ટ ઓફિસ સહિત જિલ્લાના વિવિધ પોસ્ટ ઓફિસો ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ભરૂચ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત અન્ય પોસ્ટ ઓફિસ પરિસરમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ ધમકી ભર્યા ઈમેલનો સ્ત્રોત શોધવા માટે સાયબર ક્રાઇમ સહિત વિવિધ તપાસ એજન્સીઓ કામે લાગી ગઈ છે. ડાંગમાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસે મોટી કાર્યવાહી. નો ડ્રગ્સ ઇન સાઉથ ગુજરાત અભિયાન હેઠળ ડાંગ એસઓજીની કાર્યવાહી. વઘઈ પોલીસ મથક વિસ્તારના ચિકટિયા ગામેથી એક આરોપી ઝડપાયો. આરોપી પાસેથી 692 ગ્રામ ગાંજો જપ્ત કરાયો. અંદાજે 34,000નો ગાંજો જપ્ત. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને વઘઈ પોલીસે સોંપાયો.
આ વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચિકટિયા ગામમાં એક આરોપી પાસે 692 ગ્રામ ગાંજા મળી આવેલ છે, જેમની રફલી કિંમત થાય છે 34,000 અને એમને આ મુદ્દામાલ જપ્ત કરીને અને આરોપીને અટક કરીને વધુ તપાસ માટે વઘઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સાંગરસોલા ગામમાં વીજળીની સમસ્યાથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ગામમાં વારંવાર વીજ ફોલ્ટ થવાના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પીજીવીસીએલની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે ચોમાસા પહેલા ગામના 2 મુખ્ય વિસ્તારોમાં જૂના કેબલ બદલાવવામાં આવ્યા નથી, જેના કારણે સામાન્ય વરસાદ કે પવનમાં પણ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. વળી રજૂઆત કરવા માટે ફોન કરવામાં આવે તો અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી, તેવો આક્ષેપ ગામ લોકોએ કર્યો છે. તેથી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 15 દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો ટ્રાન્સફોર્મર ઉતારીને કેશોદ પીજીવીસીએલ કચેરીએ ધરણા પર બેસશે. 3 ફેર લાઇટ ફોલ્ટ થાય. એ લોકોને ગમે તે રજૂઆત કરી તો શું કહે છે કે રિપેરિંગ વાળા બહાર ગયા છે, બીડા ઉપર ગયા, 500 નથી. તો આ અમારે તો માણસો કાંઈ તૈયાર ન હોય, કાજીએ બીનો અમે પગાર નથી ખાતા કે કોઈ અમારી સવાલ, તો એને ફોડ લખવો જોઈએ અથવા અમારી વાત સાંભળવી જોઈએ. પછી આ કેબલમાં 20 આંધા છે, આ કોઈક ખતરો છે, કોણ એની જવાબદાર થાય? આ 2 બજારના કેબલ હું કારણે નથી બદલા, અને હવે જો 15 દિવસની અંદર આ કેબલ બદલાવવામાં નહીં આવે ને ફોટ પૂરો કરવામાં નહીં આવે તો આ 2 બજારનો ટીસી અમે ઉતારી અને આ 2 બજાર વાળા અમે કેશોદ તમારી ઓફિસે મેળવા આવી જશું. સાંગરસોલા ગામમાં કેબલ ઘણો બદલી ગયો છે અને હવે જે કાંઈ ગામ લોકોના રજૂઆત મુજબ જે કાંઈ કેબલ બાકી હશે એ સર્વે કરીને બદલાવી આપવામાં આવશે. સાંગરસોલા ગામમાં ફરી એકવાર વધુ સર્વે કરી અને ડેમેજ કેબલ હશે જે કાંઈ એ બદલાવી આપવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જન્મદિવસ તેમના મત વિસ્તાર ઘાટલોડિયામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવવામાં આવ્યો. ભાજપના કાર્યકરોએ વિવિધ વોર્ડમાં આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરી સિનિયર સિટીઝનને સરકારી યોજનાનો લાભ અપાવ્યો. આજે 108 થી વધુ વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા, જ્યારે છેલ્લા 1 વર્ષમાં ઘાટલોડિયા વિસ્તારમાં અંદાજે 8,000 સિનિયર સિટીઝનને આયુષ્યમાન યોજનાના લાભાર્થી બનાવવામાં આવ્યા. નિમિત્તે ઘાટલોડિયા વિધાનસભામાં ઘણા ખરા સેવાકીય પ્રોગ્રામો આપ્યા હતા. સોલા સિવિલમાં ભોજન, આંગણવાડીના બાળકોને લંચ બોક્સનું વિતરણ, સાહેબ તરફથી જે ચોપડા છપાયા હતા એ પ્રાથમિક શાળાઓ જે વિધાનસભાની છે એમાં ચોપડાનું વિતરણ, વિધાનસભાના કાર્યાલયથી 110 આયુષ્માન કાર્ડ એ અમારા મત વિસ્તારના લોકોને જ આજે કાઢી અને અહીંયા જ એ લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. વડગામ તાલુકાના છાપીથી કોટડી વચ્ચેનો મુખ્ય એપ્રોચ રોડ છેલ્લા 2 વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી આસપાસના 10 જેટલા ગામોના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રોડ પર ઠેર ઠેર પડેલા ખાડા અને ઉખડેલા ડામરના કારણે વાહન ચાલકોને અકસ્માતો સતત ભય રહે છે. જ્યારે ચોમાસામાં પાણી ભરાઈ જતા સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. અનેક લેખિત મૌખિક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે આ માર્ગનું તાત્કાલિક મજબૂત ડામરકામ કરવામાં આવે, રોડને પહોળો બનાવવામાં આવે અને લોકોને સુરક્ષિત તથા સુવિધાજનક અવરજવરનો લાભ મળે. 10-15 ગામોનો હોવા છતાં પણ બનતો નથી. કે અમારા સરપંચો બધા સરપંચો રજૂઆત કરવા છતાં તો આ રોડ બને તેવી અમે આશા રાખીએ છીએ. કેવા પ્રકારની તકલીફો પડે છે? તકલીફોમાં લોકોને જો એક તો નિશાળ જવાના 10 ગામોના નિશાળા શારદાબેન સ્કૂલની અંદર બધા જતા આવતા હોય, એમના છોકરોને પણ તકલીફ છે. પછી રોડ નાના હોવાથી એક સાધન આવે તો બીજા સાધનને ઉતારવું પડે તો એમાં ખાસી તકલીફ પડે અને લોકોને એક્સિડન્ટ પણ થાય છે. આ રોડ છાપીથી પછવાદર સુધી કમ્પ્લીટ રોડ છે, પણ આ જે વળાની ખડો ઉપર રોડ છે બહુ ખરાબ જ છે. શું તકલીફો પડે? તકલીફો એટલે વાહન વ્યવહારમાં બહુ તકલીફ પડે, ટ્રાફિકની તકલીફ છે, પછી ખાડા ટેકરા વધારે છે, આ બહુ તકલીફ છે. રોડની તકલીફ પડે, રોડ થોડું પોલો હોય તો બાળકોની અટક આવે, ગાડીઓની અટક આવે અને ખૂબ એક્સિડન્ટ હોય લોકો. માંગણી શું છે? માંગણી છે રોડ સાથે સારું થવા માટે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરથી ગોલણ, શેરડી અને ભાડથડ સહિતના અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દર્દીઓને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં માર્ગનું સમારકામ ન થતા આજે ગ્રામજનોએ રસ્તા પર એકત્ર થઈ વિરોધ કર્યો અને તાત્કાલિક માર્ગનું સમારકામ અથવા નવો માર્ગ બનાવવાની માંગ ઉઠાવી. સાથે તંત્રને ચેતવણી આપવામાં આવી કે જો વહેલી તકે કામગીરી શરૂ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ભારથર અને ખંભાળિયા ગામને જોડતો રસ્તો ખૂબ દયનીય હાલતમાં છે. તો ખેડૂત મિત્રો, વેપારી મિત્રો તથા વિદ્યાર્થીઓ તથા દર્દીઓને દવાખાને લઈ જતી એમ્બ્યુલન્સ ને ખૂબ હાલાકી અને સામનો કરવો પડી રહ્યો છે અને ચોમાસામાં પાણી ભરાતા ખૂબ હાલાકીનો સામનો કરી રહ્યો છે. તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ તંત્રના પેટનું પાણી હલતું નથી. ઘણા વર્ષોથી આ રોડ અતિ બિસ્માર હાલતમાં છે. એટલા બધા અકસ્માતો થાય છે. વારંવાર રજૂઆત છતાં તંત્રએ કોઈ નોંધ લીધેલ નથી. ચોમાસામાં પાણીમાં વેપારીઓ, સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ જવામાં અવારનવાર તકલીફો પડી રહી છે. છતાં તંત્રના પેટમાં જરા પણ પાણી હલતું નથી. ભારત અને યુકે વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો આજથી સત્તાવાર અમલ શરૂ થતા સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે નવા યુગની શરૂઆત થઈ છે. અત્યાર સુધી વેપારીઓ 4% આયાત ડ્યુટીથી બચવા માટે માલને યુએઈ અથવા હોંગકોંગ મારફતે યુકે મોકલતા હતા, પરંતુ હવે તેઓ સીધા ભારતથી યુકેમાં નિકાસ કરી શકશે. આથી ડિલિવરીનો સમય ઘટશે, લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે અને વેપારીઓના નફામાં વધારો થશે. એફટીએના અમલના પ્રથમ દિવસે સુરત યુકે માટે પહેલું એક્સપોર્ટ પાર્સલ મોકલવામાં આવતા ઉદ્યોગ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગના નિષ્ણાંતોના મતે એફટીએના કારણે ભારતીય જ્વેલરી યુકેના બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે, નવા વેપારની તકો ઊભી થશે અને સુરત સહિત સમગ્ર ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગને લાંબા ગાળે નવી આર્થિક ગતિ મળશે. ઇન્ડિયા અને યુકેમાં જે ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે એમાં 2025માં 750 મિલિયનનું એક્સપોર્ટ આપણે કરતા હતા, જે આવનાર સમયની અંદર $2.5 બિલિયન એક્સપોર્ટ થશે એવી અમારી પાસે આશા છે. રત્ન કલાકારો, નાના નાના એમએસએમઈ ઉદ્યોગકારો, મોટા ઉદ્યોગકારોને આનો મોટામાં મોટો ફાયદો થવાનો છે. ઊંઝા, જે સમગ્ર એશિયામાં મસાલાના સૌથી મોટા હબ તરીકે ઓળખાય છે, ત્યાંથી ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ દેશનું પ્રથમ મસાલાનું કન્સાઇનમેન્ટ યુકે માટે રવાના કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં થયેલા ઐતિહાસિક કરારના અમલમાં સાથે ઊંઝાની જાણીતી કંપની એશિયન સ્પાઇસીસ દ્વારા જીરું, વરિયાળી, ધાણા, મેથી અને અજમા સહિતના પ્રીમિયમ ગુણવત્તાવાળા મસાલાઓનું મિક્સ કન્ટેનર યુકે મોકલાયું, જેને સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સંગીતા વિશ્વનાથે ફ્લેગ ઓફ કરાવ્યું. એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું કે આ કરાર ઊંઝાના મસાલા વેપારને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે. જ્યારે એશિયન સ્પાઇસીસના ડિરેક્ટર એ જણાવ્યું કે યુકેના કડક હેલ્થ અને ગુણવત્તાના ધોરણોને ધ્યાનમાં રાખીને આઈપીએમ નિયમો મુજબ તૈયાર કરાયેલો માલ ખેડૂતો પાસેથી સીધી ખરીદી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રક્રિયા કરીને મોકલવામાં આવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ કરારથી ભારતીય મસાલાની નિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક ખેડૂતોને તેમના પાકના વધુ સારા ભાવ મળશે. એશિયામાંની મોટામાં મોટી સ્પાઇસ સિટી ઊંઝાથી આજે ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત અહીંથી એક કન્ટેનર ઊંઝાની એશિયન સ્પાઇસ ફેક્ટરીમાંથી યુકે જઈ રહ્યું છે અને એને ફ્લેગ ઓફ કરવા માટે ઊંઝામાં ખાસ સ્પાઇસ બોર્ડના ચેરપર્સન મેડમ સંગીતા મેડમ અહીંયા પધાર્યા છે. હમણાં આજે બહુ ગૌરવ છે અને બહુ સંતુષ્ટ છે કે આજે અમારું પહેલું કન્ટેનર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના જે અમલ થાય છે આજથી, તો આજે સ્ટફિંગ કર્યા છે. જીરું, વરિયાળીના અન્ય સ્પાઇસીસ જે છે એ યુકે માટે જાય છે કન્ટેનર. એનાથી લગભગ આપણે યુકેનો ઇન્ડિયાનો બિઝનેસ રિલેશન્સ હજી વધુ થવાના અને સ્પાઇસીસની એક્સપોર્ટ્સ પણ અત્યારથી આપણને 2 ગુણા થશે એવું આશા છે. સમાચારમાં વાત હવે જામનગરની કરીએ તો કાલાવડ ખાતે લેવા પટેલ સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે અનોખી જીવદયા સેવા હાથ ધરાઈ. છેલ્લા 10 વર્ષની પરંપરા જાળવી રાખતા ગાયો માટે બનાવાય વિશેષ લાડવા. આશરે 200 જેટલા ખેડૂત ભાઈ બહેનોએ કરી સેવા. 125 મણ ઘઉં,
35 ડબ્બા ગોળ અને 30 ડબ્બા ઘીમાંથી લાડવા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદાજિત 12 ગૌશાળાની 5000 જેટલી ગાયોને આ લાડવા અર્પણ કરાશે. ગાયોને લાડવા ખવડાવી આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ ભર્યું રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે. વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે લાડવા બનાવવામાં આવ્યા છે. એમાં ખેડૂતો દ્વારા દર વર્ષે અહીં લાડવા બનાવીએ છીએ ગાયો માટે, અને 200 જણાનો સ્ટાફ અહીં અવિરત છે ગાયોના લાડવા બનાવવા માટે, અને આ કામ અમે છેલ્લા 10 વર્ષથી આ ગાયોના લાડવા બનાવીએ છીએ. ગીર સોમનાથમાં વેરાવળ રેન્જમાં સિંહ પરિવારની લટાર. વન વિભાગની સતર્કતાથી સિંહ પરિવારને સુરક્ષિત રીતે હાઈવે પાર કરાવવામાં આવ્યો. સુત્રાપાડા કોડીનાર હાઈવે પર 4 સિંહણો પોતાના બચ્ચાઓ સાથે માર્ગ પર આવી ચડતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે થોડા સમય માટે વાહન વ્યવહાર રોકી સિંહ પરિવારને નિરાંતે રસ્તો પાર કરાવ્યો. વન વિભાગની ઝડપી કામગીરીથી સિંહ પરિવાર અને વાહન ચાલકો બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.